ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. અગાઉના પીરિયડની અંદર આપણે ભારતમાં કૃષિનું મહત્વ કેટલું છે તે જોયું. હવે જોઈએ ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ. તો હાલના તબક્કે જોવા જઈએ તો સૌથી પહેલા રાષ્ટ્રીય આવકનો ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ આ ક્ષેત્રમાંથી એટલે કે કૃષિ ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો ઘટતો જાય છે. 1951માં કૃષિથી કુલ રાષ્ટ્રીય આવક 53% આવકે કૃષિ ક્ષેત્રની હતી. પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ 1961માં તે ઘટીને 48% થઈ અને છેલ્લે 2012ની અંદરથી માત્ર 13.9%, એટલે કે 53%થી ઘટીને છેક 13% સુધી આવી ગઈ. જ્યારે આપણે જોઈ ગયા હતા ગણતરીની અંદર, એટલે કે રાષ્ટ્રીય ક્ષેત્રમાંથી બંને થોડો તેનો ઘટતો જતો જોવા મળે છે આપણને. બરોબર. બીજી રીતે જોવા જઈએ ત્યારબાદ રોજગારી. રોજગારી એટલે કે આજની તારીખમાં હજી પણ કૃષિ ક્ષેત્રમાંથી સૌથી વધુમાં વધુ રોજગારી આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે રોજગારી પૂરું પાડનાર કોઈ મોટું ક્ષેત્ર હોય તો એ છે કૃષિ. ભારતે વિકાસ કર્યો છે. આ જે વિકાસ છે એ રોજગારી વિનાનો વિકાસ છે એમ કહીએ તો ચાલે. શું એટલે અહીંયા આગળ હજી પણ ભારતમાં આજની તારીખમાં પણ 72% લોકો કૃષિ પર નભે છે. કેટલા? 72%. જે લોકો કૃષિ આધારિત પશુપાલન, જંગલ, મત્સ્ય, મરઘા બતકાઓ છે જેવા જે કૃષિ પર આધારિત હોય, પ્રાથમિક ક્ષેત્ર આધારિત હોય તેવા ક્ષેત્રમાંથી રોજગારી અમને વધારે પ્રાપ્ત થાય છે. તેમજ હજી પણ હવે એવો સમય આવતો જાય છે કે ભારતનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. તેને કારણે થઈને આર્થિક વિકાસ ઝડપી બન્યો હોવાથી હવે ઉદ્યોગ ક્ષેત્ર માંથી રોજગારી વધારે પ્રાપ્ત થાય છે અને સેવાકીય ક્ષેત્રમાંથી પણ રોજગારી હવે વધતી જતી જોવા મળે છે. જેમ જેમ વિકાસ વધતો જાય છે તેમ તેમ આ ક્ષેત્રમાંથી, કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી ઘટે છે અને ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રમાંથી રોજગારી વધે છે.
આ જે એક વિકાસનું માળખું બતાવે છે, જે વિકસિત દેશોમાં જોવા મળે છે કે વિકસિત દેશોની અંદર પણ ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી વધારે પ્રાપ્ત કરાય છે અને સેવાકીય ક્ષેત્રમાંથી પણ રોજગારી વધારે પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ નિકાસ આવક. ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાંથી વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ ઉત્પાદિત નથી થતી. આપણી જરૂરિયાતો અલગ અલગ પ્રકારની છે ને કૃષિમાંથી એ બધી જરૂરિયાતો આપણે ઉત્પન્ન નથી કરી શકતા અથવા તો ઓછા પ્રમાણમાં થાય છે અને એટલા માટે આપણે બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે. એટલે વિદેશી હુંડિયામણ મેળવવાની જરૂર પડે છે અને કૃષિ ક્ષેત્રમાંથી આપણને આર્થિક વિકાસ માટે જે જરૂરી હુંડિયામણની જરૂર પડે છે તે હુંડિયામણ આપણને કૃષિ ઉપજની નિકાસ કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કૃષિ ક્ષેત્ર દ્વારા અમુક ચીજ વસ્તુઓની, દાખલા કે ચા, મરી મસાલા, એ બધી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ અને તેના દ્વારા આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરીએ છીએ. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવકમાંથી 70% આવક એ આપણે કૃષિમાંથી પ્રાપ્ત કરતા હતા. જેટલી આપણી નિકાસો હતી તેમાંથી. તેમજ પરંતુ જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો તેમ તેમ કૃષિને બદલે ઉદ્યોગ ક્ષેત્રની ચીજવસ્તુઓની નિકાસ આપણે વધારતા ગયા છીએ. શું એટલે હાલની તારીખમાં આપણે વર્ષ 2014માં કૃષિનો નિકાસનો ફાળો માત્ર 14% જ હતો. એટલે જે કંઈ પણ આપણી નિકાસ થતી હતી એમાંથી આપણી કુલ નિકાસમાંથી અત્યારે 2014માં છેલ્લે જે નિકાસ કમાણી છે એમાંથી 14% જ કૃષિમાંથી જે ઉત્પન્ન થતું હોય તેની નિકાસ કરીને આપણે મેળવી શક્યા છીએ. ત્યારબાદ જોયું છે જીવન ધોરણ. જીવન ધોરણની વાત કરીએ લગભગ વિશ્વના
દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષવાનું સાધન એક કૃષિ રહ્યું છે. પ્રાથમિક જરૂરિયાત કૃષિ ક્ષેત્રમાંથી આપણે પૂરી કરી શકીએ છીએ અને લોકોનું જીવન ધોરણ પણ સુધારવાનું કારણ પણ કૃષિ બન્યું છે. કારણ અનાજ અને રોકડિયા પાકો માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનાજની જરૂર પડે છે. એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એ આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે, જેથી આપણું શારીરિક અસ્તિત્વ ટકી રહે છે. બીજી બાજુ બીજી જરૂરિયાતો છે આપણી જે આપણે આર્થિક રીતે પૂરી કરી શકીએ છીએ. એ જરૂરિયાતોની અંદર રોકડિયા પાકો એ આપણને સહાય પૂરી પાડે છે. એટલે કે રોકડિયા પાકોનું રોકડમાં રૂપાંતર થઈને આપણને આર્થિક રીતે પગભર બનાવે છે. અનાજના પાકો સિવાય શાકભાજી, ફળ, ફળાદી, ફૂલ, કપાસ, તેલીબિયા, સોમ, શેરડી આ બધા રોકડિયા પાકો છે. અને આ બધા રોકડિયા પાકો દ્વારા આપણે રોકડમાં તેનું રૂપાંતર કરી અને આ બધા રોકડિયા પાકો છે એ ઉદ્યોગોને કાચો માલ સામાન પૂરો પાડે છે અને તેના દ્વારા ઉદ્યોગો ટકી રહે છે. ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરે પણ વાવતા થયા છે અને ભારતમાં કૃષિનું જીવન લોકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. કાચા માલ સ્વરૂપમાં, ઉદ્યોગોની જરૂરમાં અને વર્તમાન સમયની અંદર અનાજની માથાદીઠ ઉપલબ્ધતા વધી રહી છે. 1951માં દૈનિક માથાદીઠ પ્રાપ્તિ આપણી માત્ર જે 395 ગ્રામ હતી તે વધીને અત્યારે 2013માં 511 ગ્રામ થઈ છે. માથાદીઠ અનાજની પ્રાપ્તિની વાત છે. જ્યારે એ વખતે વસ્તી આપણી માત્ર 36 કરોડ હતી 51માં અને 2023માં 128 કરોડ. તો 128 કરોડ વસ્તીની અનાજની જરૂરિયાત પૂર્ણ કરવી અને એમાં પણ વધારો કરવો. જ્યારે માત્ર 36 કરોડ વસ્તી હતી ત્યારે 395 ગ્રામ અનાજ પૂરું પાડતા હતા અને હવે જ્યારે 128 કરોડ વસ્તી થઈ છે ત્યારે આપણે 511 ગ્રામ માથાદીઠ અનાજની પ્રાપ્તિ છે. એટલે કે લોકોની અનાજની જરૂરિયાતો પણ આપણે પૂર્તિ કરી શક્યા છીએ. માથાદીઠ અનાજની પ્રાપ્તિમાં વધારો થઈ શક્યો છે. અહીં આગળ લોકોની આયુષ્ય વધારવામાં પણ આ કૃષિ ક્ષેત્ર સારો ભાગ ભજવી રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાંથી જે અનાજની પ્રાપ્તિ થાય છે રોકડિયા પાકો દ્વારા રોકડમાં રૂપાંતર થઈને આર્થિક રીતે લોકો પગભર થયા છે. તેને કારણે જીવન ધોરણ સુધર્યું છે. ત્યારબાદ છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ.
કૃષિ ઉત્પાદનનો લગભગ 1951ની દ્રષ્ટિએ 2014માં ભારતમાં અનાજની વાત કરીએ અને અનાજ સિવાયના રોકડિયા પાકોની વાત કરીએ તો બંનેમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે અને રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. એટલે અનાજનું ઉત્પાદન 1951માં 51 મેટ્રિક ટન હતું, જે 2013-14માં તે 264 મેટ્રિક ટન થયું છે. કેટલા ગણો વધારો? શું? 5 ગણો વધારો. આપણે 60 વર્ષના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિ દર કરતા અનાજના ઉત્પાદનનો વૃદ્ધિ દર વધારે કરી શક્યા છીએ. એટલા માટે જ આપણે માથાદીઠ અનાજની પ્રાપ્તિમાં વધારો થઈ શક્યો છે. તેમજ કઠોળનું ઉત્પાદન જે 8.4 મેટ્રિક ટન હતું તે વધારીને આપણે 19.6 મેટ્રિક ટન કરી શક્યા છીએ. એમાં 2 ગણો વધારો. જ્યારે શેરડી મેટ્રિક ટન 69 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું તે વધારીને 348, એટલે એમાં પણ 5 ગણો વધારો કરી શક્યા છે. અનાજ અને શેરડીના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો છે. જ્યારે તેલીબિયા જે માત્ર 5 મેટ્રિક ટન ઉત્પાદન હતું 51માં, તે વધારીને આપણે 32 મેટ્રિક ટન ઉત્પાદન વધારો કરી શક્યા છે. એટલે કે એમાં પણ 6 ગણો વધારો. શું? કપાસ, જે કપાસની ગાંસડીઓ હતી મેટ્રિક ટનમાંથી 2.1 મેટ્રિક બેલ ગાંસડીઓ હતી, તેનો વધારો કરીને આપણે 36.5 મેટ્રિક બેલ ઘાસના ઉત્પાદનમાં વધારો થયો છે. એનો મતલબ એ થયો કે લગભગ આપણા 1951 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદન હતું તેની દ્રષ્ટિએ 2014ની અંદર દરેક ઉત્પાદનમાં મોટાભાગના ઉત્પાદનમાં 5 થી 6 ગણો આપણે વધારો કરી શક્યા છીએ, જે એક વસ્તીની દ્રષ્ટિએ સારી સફળતા કહેવાય. કે 125 કરોડ જ્યારે ભારતની વસ્તી હોય તેમને માટે અનાજની પ્રાપ્તિની વાત કરીએ, અનાજથી લઈને રોકડિયા પાકોની વાત કરીએ તો બંનેમાં આપણે 5 ગણા 5 થી 6 ગણા ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ. આપણે શું ત્યાર પછી ઔદ્યોગિક વિકાસમાં ફાળો.
ઔદ્યોગિક વિકાસમાં ફાળો પણ આપણો અભૂતપૂર્વ રહ્યો છે કૃષિનો. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે આપણે જે કાચા માલસામાનની જરૂર પડે છે તે સંપૂર્ણ કાચો માલસામાન આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે ક્ષમતા અનુસાર આપણે ઉત્પાદનનો વધારો કરી શક્યા છીએ એ ઉત્પાદનો કૃષિ ક્ષેત્રે જે ઉત્પાદનનો વધારો થયો તેને કારણે ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. તેમજ ઔદ્યોગિક ઉત્પાદનમાં એનું બજાર જે છે એ ગ્રામ્ય ક્ષેત્ર છે. જે ઔદ્યોગિક ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે તેનું વેચાણ ગ્રામ્ય ક્ષેત્રમાં થાય છે. અને ગ્રામ્ય ક્ષેત્રની અંદર વપરાશ કરનાર વર્ગ વધારે છે. ભારતની 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને તેના જ કારણે અને એ લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે કૃષિ. અને ઔદ્યોગિક ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હોય, મોબાઈલ હોય, સ્કૂટર, બાઇક, આ બધી જે ચીજ વસ્તુનું ઉત્પાદન ઉદ્યોગોમાંથી થાય છે તે બધી ચીજ વસ્તુઓનું માંગ ગ્રામ્ય ક્ષેત્રમાં વધતી જાય છે. 70% વસ્તી ભારતની ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં આની માંગ વધે છે અને એટલે જ ઉદ્યોગોનો વિકાસ થયો છે. તો આવી રીતે લોકોના જીવન ધોરણમાં સુધારો, માથાદીઠ અનાજની પ્રાપ્તિમાં વધારો, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસમાં વધારો, નિકાસની વાત કરીએ, આપણે રોજગારીની વાત કરીએ તો તમામ ક્ષેત્ર